મિત્રો સવારમાં સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર સાંભળીને તમને એવું લાગશે કે સાચા માણસની જીત જ થાય, કારણ કે સંજય વસાવા જેલના હવાલે થઈ ગયા એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ અને તમને આ વિડીયો જોયા પછી એવું લાગશે કે સાચા માણસની જીત થાય ને થાય. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને રોજ ચૈતર વસાવા, સંજય વસાવા એના દરેક અપડેટ તમને મળતા રહેશે. અત્યારે તમે ગમે ત્યાં સોશિયલ મીડિયામાં જોતા હશો તો બધા લોકો ચૈતર વસાવાને જ સપોર્ટ કરતા હશે. શું મિત્રો ખરેખર આ ચૈતર વસાવા સાચા છે કે સંજય વસાવા સાચા છે? તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવા બંને એક આદિવાસી સમાજમાંથી આવે છે અને એક નાનકડી વાતની અંદર મિત્રો કેસ બહુ મોટો થઈ જાય છે અને મિત્રો આ ચૈતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવે છે. મિત્રો ચૈતર વસાવાના પત્નીએ એવું કહ્યું કે મારા પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને આ સંજય વસાવા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ અમને છૂટું ગ્લાસ માર્યું અને અમારી સાથે હાથાપાઈ કરી અને એક મહિલા આદિવાસી સમાજમાંથી આવે છે તેને અપશબ્દમાં વાતો કરી. ત્યારે ચૈતર વસાવાના પત્ની મેદાનમાં ઉતર્યા અને ચૈતર વસાવાના પત્ની ખુલ્લેઆમ મીડિયા સામે એવું કહી રહ્યા છે કે આ બિલકુલ ખોટી વાત છે. જો તમે સાચા હોય તો સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ અમને બતાવો કે ચૈતરભાઈએ આવી તમારી સાથે હાથાપાઈ કરી અને આવી ગાળાગાળી કરી. મિત્રો અત્યારે હાલ સંજય વસાવા શું ખરેખર હવે આ પુરાવા આપશે? મિત્રો તમે સોશિયલ મીડિયામાં સમાચાર જોતા હશો કે ચૈતર વસાવા જેલમાં હતા, એ તો બધા લોકોને ખબર જ છે, પણ હવે તો સંજય વસાવા પણ જેલમાં પુરાઈ ગયા. કેમ મિત્રો પબ્લિક અત્યારે એવા સમાચાર મૂકી રહી છે? કારણ કે મિત્રો ચૈતર વસાવાના પત્નીએ આ પ્રૂફ માંગ્યું તો સંજય વસાવા જોડે આ પ્રૂફ નથી. તો હવે લોકો ચૈતર વસાવાના સાથે સાથે સંજય વસાવાને પણ જેલમાં પૂરી દીધા. શું મિત્રો ખરેખર આ સાચા સમાચાર છે કે સંજય વસાવા પણ જેલના હવાલે? તો મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, કારણ કે તમે સમાચારમાં જોતા હશો સંજય વસાવા પણ જેલના હવાલે. સંજય વસાવા જોડે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ન મળતો સંજય વસાવા પણ જેલના હવાલે થયા. મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંજય વસાવાને પણ જેલ થઈ શકે, કારણ કે ચૈતર વસાવાનો કેસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સંજય વસાવાએ જે ફરિયાદ નોંધાવી હવે તેમને આ પુરાવા આપવા પડશે. જો મિત્રો આ પુરાવા ન આપ્યા અને કોઈ આગળ બીજી કાર્યવાહી કરવામાં આવશે તો સંજય વસાવાને જેલ થઈ શકે છે. શું ખરેખર મિત્રો સંજય વસાવાને જેલ થઈ શકે છે? તો તમે કમેન્ટમાં જણાવજો. તો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે.